ડિસેમ્બર સિરીઝની મજબૂત શરૂઆત. નિફ્ટીએ 150 પોઈન્ટના વધારો સાથે 26,050ને પાર, જ્યારે બેંક નિફ્ટીએ લગભગ 500 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદી. બંને ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા. મેટલ, પીએસયુ બેંક અને કેપિટલ શેર્સમાં જોવા મળી તેજી. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા, જ્યારે આઈટી, એનર્જી અને ઓટો તેમજ એનબીએફસીઝમાં પણ મજબૂતી. એમસીએક્સમાં આવી તોફાની તેજી. પહેલીવાર સ્ટોક 10,000ના સ્તરને પાર નીકળ્યો. સાથે જ શેર બજાર સંબંધિત અન્ય સ્ટોકમાં પણ ખરીદદારી. નુવામા, સીડીએસએલ જેવા સ્ટોક્સમાં આજે તેજી. આજે કોપર સ્ટોક સેક્શનમાં ચીનમાં 2 મિલિયન મેટ્રિક ટન કોપર સ્મેલ્ટિંગ ક્ષમતા અટકાવી. આગામી સમયમાં નવી કોપર સ્મેલ્ટિંગ ક્ષમતા ઉમેરવા પર કડક પ્રતિબંધો મૂકશે, જેથી આજે હિન્દુસ્તાન કોપર લગભગ 3% વધ્યો, તો વેદાંતામાં પણ 1.5%નો વધારો. સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર. ભારતીય એરટેલના શેર્સમાં નોંધાયો મોટો સોદો. 3.5 કરોડ શેર્સમાં થઈ ડીલ. 7400 કરોડની છે ડીલ સાઇઝ. શેરમાં આવ્યો 2%થી વધુનો ઘટાડો.